દુનિયાની માલપા મેલડી તો ઘણી જગ્યાએ બેઠી છે સાહેબ, પણ જગતની માલપા જંગલમાં મંગલ કરીને બેઠી એવી આટલા આ પરંગણાની અંદર બે જ મેલડી છે. એક મારી મંગલપુરના ઢોરે બેઠી છે અને એક અહીં ખારની માલપા બેઠી છે. મારી બે ચાર કાંબળનો એમ કહેવાય કે વ્યવહાર જેને જાગતો રહી ગયો છે સાહેબ. મનારના માનવા વાળા તો વિયા ગયા અને વર્ષો વીતી ગયા, પણ દુનિયામાં સાહેબ મેલડી એક જ એવી દેવ છે. જગતમાં જેટલી ભગવતીઓ રહી ને એમાં એક જ એવી દેવ છે. અને મેલડી એમ કે કાળા માથાના માનવી, દુનિયાની માલપા જોતા મને મેલડીને એકવાર જોયું હોય ને તો મારો પાલો પકડી લે બાપ. અને જગતની માલપા જે મેલડીનો થઈ ગયો ને, મેલડી કે આ કળયુગની માલપા મારી પેલા એનું નામ બોલાય. કોની મેલડી? બેચર કાંબળની મેલડી. કોની મેલડી? કાનિયા જોગીની મેલડી. બાપ દુનિયાની માલપા જે મેલડીના બની ગયા ને, પણ એકવાર મેલડીના માર્ગ માથે ચડો એટલે દુનિયા તમને એમ કે સંજય તો નાસ્તિક છે, ગાંડો છે, હે અને ફટકી ગયું છે. તેથી મારી મેલડી કે ગાંડા, દુનિયાની માલપા એકવાર જો મારો મેલડીનો બનને તો ભોયે પથારી તને ભૂખ્યો હુવારી દો. દુનિયામાં એકવાર ભૂખ્યો હુવારું ભોયે પથારી દેહની પાડી દઉં ખાલ. આટલું દુઃખ દેતા જો મને બેચર કાંદરની મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં એકવાર મેલડી. મારી રાજપીપળા ગામની એક જાગતી જોજુ કહેવાય. માણાનો સમય બળવાન હોય, માણસ કોઈ જગતની માલપા બળવાન નથી. માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના અધવસે રહે મારો હરી કરે હોય. અને મેલડી દુનિયામાં સાહેબ એક જ એવી દેવ છે. મેં બનાવેલું સૂત્ર છે કે મેલડી કરે એવું કોઈ નો કરે. અને મેલડી દુનિયામાં આપે ને બાપ એવું જગતની માલપા કોઈ નો આપે, એને મેલડી કહેવાય. આજે જ્યાં આપણે બેઠા છે સાહેબ, આજે મારી ખારવાળી મેલડી જ્યાં બેઠી છે જંગલમાં મંગલ બનાવીને, એક દી આ જગ્યા ઉપર રાજપીપળા કરી નાનકડું એવું પંખીના માળા જેવું ગામ હતું સાહેબ. ગામની માલપા 18 વર્ષ રે, 5-5 10 મકાન બધાયના, પણ નાનું એક ખોબા જેવું નાનું એવું ગામ. પણ ગામની માલપા એકવાર આ ગામની માથે મયલ કાળ છપાઈ ગયો. ધરતીની માથે ખાવા ખોરી જાર મળે નહીં, પીવા કોઈને પાણી ન મળે. આ રાજપીપળા ગામની માલપાથી ગામની રહીત ભાગો નો મંડ્યો દેકારો થવાનો, ગામ મંડી ગયું ખાલી થવા. પણ મારી કાંબળ પરિવારની માલપા, જેના કુળ ગોત્રની માલપા, મારી લાખેની હાંઠ વાળી મારી મનસાગરી મોમાઈ બેઠી છે સાહેબ. બેચર કાંબળ અને ઉકાભાઈ કાંબળ બે અમારી મનસાગરી મોમાઈના થડે જઈને એટલું કીધું કે હે માં, મારી મોમાઈ દેવ, મારી આ ધરતીની માથે મયલ કાળ છપાઈ ગયો છે. ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ભરખી જાય, ખાવા કોઈને ખોરી જાર નથી. પણ તેથી મારી મનસાગરી મોમાઈ એટલું કીધું કે બાપ, એ મારી વસ્તી
આ દુનિયાની માલપા ત્રિલોકનો નાથ જેથી કાળ સાંપે ને તેથી જગ તેત્રી હે દેવ 52 વીર 64 જોગણિયું ને દેવનો રાજા ઇન્દ્ર પોતાની સભાની માલપા બોલાવી અને બધા દેવ દેવીઓની પાસે પોતે સહી કરાવી લે છે. એ મારા કામર પરિવાર, ધરતીની માથે કાળ સપાઈ ગયો છે ને બાપ. આ ગામ ખાલી થવા માંડ્યું છે, પણ એમાંય બાપ 5-15 ઘર જે રાજપૂત સમાજના હતા એ અહીંથી ઉસાળા ભરીને વિયા ગયા વલભીપુર સામે. અને કોઈ પોતાના હગાવાલાનો આશરો લઈ, કોઈ દેશ દેશાવરની માલપા વિયા ગયા માલ ઢોર લઈને. અને એ સમયની માલપા સાહેબ, હમણાં ઈકા બાપુએ કીધું ને કે રાવણ દેવના દીકરા છે, દેવના દેવ છે. સાહેબ, અમારો યજમાન દુખી હોય તો અમારે પહેલા દુઃખ હોવું જોઈએ, કારણ કે એ અમારી ગોવાળી છે. આ જે કાંઈ તમે બેઠા એ અમારી વાડી છે. વાડીના બગીચાના છોડવા કદાચ કરમાવા માંડે ને તો કોઈનો હક નથી, અમારા ભેખનો હક છે. માતા સામે ધા નાખીને બેસી જાય કે માડી આ વાડીની માલપા સીંડા પડવા માંડ્યા. માડી આજે આ વડવાનું પુનારત ખૂટી ગયું, કોઈ તારા ભુવાની ભક્તિમાં ભૂલ પડી કે માડી કોઈ અમારા ભેખની ભક્તિમાં તને ભૂલ લાગી બાપ? પરિવારની જયારે દુબળી દેશે આવી ગઈ ને ગામ ખાલી થવા માંડ્યું, આ સમયની માલપા સમાડી ગામની માલપાથી પોતાના રાવણદેવ ભગવા ભેખ જેની અમરસોળી અટક છે અને ટીડા બાબા પોતે ભગવો ભેખ ખંભાની માલપા કંડિયો મેલડીનો રહી ગયો છે. અને એને એમ થઈ ગયું કે લાવ એકવાર મારી વસ્તીની હું ખબર લઈ આવું. ત્યાંથી પગપાળા હાલી ખંભે મારી મેલડીનો કંડિયો રહી ગયો છે. ટીડા આપા અમારા ભગવા ભેખ રાવણદેવ પંચમિયા જોગી તેથી આ રાજપીપળા ગામના ટીંબે આવી અને મારા બેચર આપા ને ઉકા આપા ને મળીને એટલું કીધું કે આપા આ ગામ આખું ખાલી થવા માંડી ગયું છે, હવે તમે ક્યાં જઈશો? અને તેથી બેચર સાંભળે ને ઉકા આપા એટલું કીધું કે ભાઈ માતાજી મોમાઈ રજા દે ને તો અહીંથી હવે નીકળી જવું છે, પણ હવે સમયે માતાજી રજા આપે તો. કારણ કે મારા 5-15 ઘરનો જે પરિવાર કબીલા છે, હવે ખાવા કોઈના ઘરમાં ખોરી જારી નથી રહી. પણ તેથી બાપ જોજો ભગવતી કરે એવું કોઈ ન કરે. મારી મેલડીને અહીં પૂજાવવું છે ને મારી મેલડીને કઈક અહીં વાત રાખવી છે. તેથી મારા ભગવા ભેખ ટીડા આપા એટલું કીધું કે આપા બેચર સાંભળ, મારે 5 ગામનું એક ગામતરું આવી ગયું છે. 5 ગદીમાં હું પાછો બીજો આવીશ. એક આ મારી મેલડીનો કંડિયો રહ્યો ને, એ કંડિયો હું બેચર તને હોંપતો જાઉં છું અને તારી ગમાણે ઘોડી બાંધીને ઘોડી મને દે, હું 5 દીની માલપા પાછો બીજો આવીશ. એવા કુંભારવાડાથી ભાવનગરથી પધારેલા ગૌબેન 5051 રૂપિયા આપી અને મારી ખારવાળી મેલડીનો માંડવો છે. તાળી પડો બાપ. મારા બેચરી આપા સમાજ મારી મેલડી દેવી આ મારી મેલડીનો કંડિયો તારા આંગણે 5 દી મેકતો જાઉં છું ને એના સામે તારી ઘોડી મને 5 દી દે. મારે 5 દીનું ગામતરું આવ્યું છે, હમણાં હું ગયો એવો 5 દીમાં પાછો આવીશ. પણ સાહેબ એ સમયના યજમાનો દીકરાના મૂળની જે ઘોડી હતી ને છતાં એના ભગવા ભેખને ગમાડેથી છોડીને એટલું કીધું કે લ્યો ટીડા આપા મારા દેવ, જ્યાં ગામત્રે જાવું ત્યાં જઈને વિયાવો. એના બદલે સામે ખંભામાં કંડિયો મારી મેલડીનો હતો ને એ મારા ભગવા ભેખ ટીડા આપાએ હાંભળ પરિવારની માલપાઈ કંડિયો મેકી અને પોતે ગામત્રે ઘોડીની માથે પ્લાન માંડીને ખારા ભાલ ગાળાની માલપાઈ
માલપા નાનો એવો ગોખલો હતો ને ગોખલાની માલપા મારી મેલડીનો કંડિયો મેક્યો, પણ કેવી રીતે બાપ? બે ભાઈઓ મળી, ઉકાભાઈ સાંભળ અને બેચરભાઈ સાંભળ, હવાર હાંજ ખાલી મેલડીનો કંડિયાનું ઉપરનું ઢાંકણું ખોલી અગરબત્તીનું ધૂપ દઈને પાછો કંડિયો ઢાંકી દે. શું કામ? કે આપણા કાંબડ પરિવારની માતા નથી, આ તો આપણા ભગવા ભેખની માતા 5 દિનો આપણો મહેમાન બની છે. હે કે આ માતા આપણા કુળની માલપા તો લાખેડી હાંડ વાળી મોમાઈ જેવી દેવ બેઠી છે, પણ એક ભગવા ભેખની માતા 5 દી આપણા આંગણે મહેમાન થઈને આવી છે. બેચર આપા કાંબડ અને ઉકા આપા કાંબડ બે અગરબત્તીનો ધૂપ દઈને પાછો મેલડીનો કંડિયો ઢાંકી દે. પણ સમય સમય બલવાન નહીં, પુરુષ બલવાન. ટીડા આપા રાવણદેવ ભગવો ભેખ સમાડી જેનું ગામ 5 ને 6 દિવસે પાછા આ રાજપીપળા ગામના ટીમે આવી છે, આપણે બેઠા છે એ જ જગ્યા ઉપર આવી અને ઘોડા હાણીની ગમાણીની માલપા જે ઘોડીને બાંધી પાણી પી ચા પાણી ખાવા કહુંબા કરી અને પછી એટલું કીધું કે સાંભળ બેચર ભાઈ, લે બાપા જેવી લઈ ગયો તો એવી તારી ઘોડી અહીં બાંધી છે, હવે ઝડપથી ચા પાણી ખાવા કહુંબા કરો ને હવે મારે અહીંથી સમાડી સુધી હાલીને જવાનું છે. ટૂંકમાં વાત લો સાહેબ, ચા પાણી થઈ ગયા, ખાવા કહુંબા થઈ ગયા, હાથ પગ ધોઈ અને માથે આંટિયાળી પાંખડી બાંધીને અમારા ટીડા આપા ભગવા ભેખ તૈયાર થયા ને પછી એટલું કીધું કે સાંભળ મારી મેલડી મેં તને કંડિયામાં આપી છે, મારી મેલડીને લાય બાપ. રાવણદેવ ટીડા આપા બેચર સાંભળ અને ઉકા સાંભળ ત્રણેય જઈ, પણ બે ભાઈ એટલું કીધું કે લ્યો દે ભેખ, અમને આવડે નો આવડે હાંજ હવાર તમારી મેલડીના ભક્તિ કરતા હતા, એક ખાલી કંડિયો ઉઘાડીને ધૂપ દેતા હતા, આ તમારી મેલડી એમને સલામત છે, અહીંથી લઈ જાઓ. અને તેથી ટીડા આપા ભગવા ભેખે એ નાના એવા ગોખલા ટાંકામાં લાંબો હાથ કર્યો ને કંડિયાની માલપા, ત્યાં કંડિયાનું ઢાંકણું થડાટ દઈને ઉઘડી ગયું છે. આ ઈ છે એના થાય બાપુ, કંડિયાનું ઢાંકણું ઉઘડી ગયું અને માલપા 3 ઇંચનું લાકડાનું ફળું હતું નહીં, ગોળ 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 કંડિયામાં મીઠું ફરવા. તેથી અમારા ટીડા આપા ભગવા ભેખ રાવણદેવે માથે પાઘડી ઉતારી કંડિયા પાસે મેકીને એટલું કીધું કામા મારી મેલડી તું કઈક મને કહેવા માંગેશ, નહીં તારા કંડિયાની માલપા તારે ફરવું ન પડે, ઉભી રહી જા. ઉકા આપાની લાંબી આંગળી થઈને માને હુકમ કર્યો કે ઉભી રહી જાય, એટલે મેલડી ઉભી રહી ગઈ, પણ ફળાની માલપાથી જવાબ નીકળ્યો, મારા ભેખ તે મને ખંભાની માથે કંડિયો લઈને ગામડે ગામડે ઘણા વર્ષો ફેરવી, પણ મને આજ હાંભળનું આંગણું રૂડું લાગે છે. હે મને કાંબડનું આંગણું રૂડું લાગે છે, મારા ભગવા ભેખ હવે વિયોજા બાપ અહીંથી. મારી મેલડી તને મેલી કે હા, આજ સુધી હું કંડિયા વાળી મેલડી હતી ને, પણ આ ખારા પાટની માલપા બે ભાઈ હાંજ હવાર મારું ભજન કર્યું છે ને, આ કાંબડ પરિવાર અને આ બે ભાઈઓ રહ્યા ને એના ખોળિયા મને મેલડીને ગમે છે. હવે તું અહીંથી વ્યો જા, હું મેલડી અહીંથી ડગલું નહીં હાલ. અને તેથી બેચર આપા કાંબડ અને ઉકા આપા એ બે એટલું કીધું ભેખ મેલડી તો ગમે નહીં, અરે આપણે તો ભજન કરવું છે ને, એની પાસે ક્યાં આપણે બીજું કઈ જોઈએ છે. પણ તેથી મારા ભગવા ભેખની આંખમાં બોર બોર જેવડા આહુડા પડ્યા ને એટલું કીધું બસમાં એ મારી મેલડી મને પારકા ગામના સીમાડે લાવી છે. મારા ભગવા લુગડાની તન મેલડી દયાનો એવી અમારે કોનો આધાર મારી મેલડી, મારે કોનો આશરો. મામા હે માં તું
આજ કામડ પરિવારની માલિપા જો રોકાઈ જઈશ તો મારા ભગવા ભેખનું શું થાય? અને તેથી કંડિયાની માલિપાથી મારી મેલડી બોલી કે મારા ભેખ, દુનિયામાં હું તારા થકી ઉજળી શકું. જા જા, અહીં કોઈ મને ખારવાળી મેલડી કહે છે ને કોઈ મને ભગવા ભેખની મેલડી તરીકે પૂછશે. પણ તને કદાચ સમાડીની માલિપા દુઃખ પડે કે તારી વસ્તીને ઊનો વસિયાળું આહુડું પડે ને, તેથી રાજપીપળાના ટીંબા સામે નજર કરીને એટલું કહેજે, ક્યાં ગઈ મારી કામડની મેલડી? આટલું કે, અને જો દુઃખનો પિયાલો કરીને નો પી જાવ તો મારા ભેખ તારી મેલડી. અને અહીંયા જે કઈ આજ માં ભગવતી મેલડીની વાર્તા મંડાઈ છે, એ મૂળ રૂપ માં મેલડી ક્યાંથી આવ્યા, કોના હતા, કઈ રીતે અહીંયા પૂજાણા અને કઈ રીતે અહીં બેઠા છે, એ વાત ઉપર સાહેબ નહીતર આપ ખારવાળા મેલડી તરફ માને નામથી માનતા હોય, પણ અહીં કોને મંડાણ માંડ્યા, કોણ અહીં દઈ ગયું છે મેલડીને, એની સમજણ તમને મળે છે. અને તેથી મારા ભગવા ભેખ ટીડા આપા ને મારી મેલડી એટલું કીધું કે એ મારા ટીડિયા, દુનિયાની માલપા દુઃખ પડે ને ત્યારે મને મેલડીને એકવાર હાંકલો કરજે. આ ખારની માલપા જો હવા વેતની નાગણી બની અને ઠેઠ તારા સમાડી સુધી ન આવું ને તો મારા ભેખ તારી મેલડી મટી જાવ. બેચરાપા કામડ ને ઉકાપા કામડ બે હોંસરીની ધારે ઉભા હતા ને, અને તેથી અમારા ભગવા ભેખ ટીડા આપા એટલું કીધું કે મારી મેલડી તને ગમે, હવે મને ટીડિયા ને ગમે. આમ કંડીઓ ઉપાડી અને બે ભાઈ ને હાથો હાથ કંડીઓ આપી આંખોની માલિપાથી બોર બોર જેવડા ઊંડા. સાહેબ, દુનિયાની માલિપા પોતાની દેવને જયારે દેવા બેઠા છે ત્યારે સમય કેવો હોય છે. આપણા આંગણાની માલિપા નાનપણથી બાળકના તોલે ઉછેરીને મોટી કરી હોય ને ગાય કે ભેંસ, એને સાહેબ વેચો ને જયારે ગાડીમાં ચડાવે તો એ માણાની આંખમાં આહુડા પડી જાય.
પણ જેથી મારા ટીડા આપા મારા ભગવા ભેગ રાવણ દેવે કંડિયો આમ ઉપાડી અને બે ભાઈ ને હાથો આટા રાજપીપળાના ટીમાની માથે મેલડી આપી છે ને તેથી એના હૃદયની માલિપા કેવું કંડિયો મેકી બે ભાઈ ને હાથો હાથ મેલડી હોપીને એટલું કીધું જોજો હો બાપ, કોઈ નહીં કરે ને એવું મારી મેલડી કરશે ને કોઈ નહીં આપે ને એવું કાંદલ પરિવારની માલિપા મારી મેલડી આપશે બાપ. પણ જોજો મારી દેવીને હકની લાંબી આંગળી કરજો, હકની ન કરતા નહીતર મારી કાળી આંગળી કોઈને નહીં છોડે બાપ. કંડિયો દઈ અને અમારા ભગવા ભેગ રાવણદેવ ટીડા આપા માથે ભગવું લુગડું હતું ને એનેથી આંખના આહુડા લૂસતા લૂસતા અહીંથી ડગલા માંડ્યા સમાડીની સામે. હાલતા જાય પાછું વાળી જોતા જાય, હાલતા જાય પાછું વાળી જોતા જાય. એ વાતને તો વર્ષો વીતી ગયા બાપ. મામા પછી મેલડીની કઈક કૃપા થઈ, આ ધરતીની માથે મુસલાધાર વરસાદ પડ્યો અને વાવણીઓ થઈ ગઈ. ખાઈ પીવે મોજના વારા કરે છે. પણ બેચર આપા કામાડ જે રાવણદેવને ઘોડી આપી હતી ને એ ઘોડીની માથે અસવાર થઈને ગામ ક્યાંક બહાર ગામ જવું હોય તો ઘોડીને લઈને વ્યા જાય. અહીંથી વલભીપુર સુધી કઈ હટાણે જવું હોય તો ઘોડીને લઈને હટાણું કરવા જાય. પણ એમાં વાત ન્યા છે સાહેબ, મેલડી કરે એવું કોઈ ન કરે. બેદર આપા વાણિયાની દુકાને કોઈ ખરીદી કરવા માટે દુકાનમાં ગયા છે અને ઘોડીને બહાર બજારે ઉભી રાખી છે. પણ એ સમયે વલભીપુરના કામદાર કોઈ સિપાહીઓ ઘોડીને આમ જોઈ ગયા. જઈ અને વલભીપુરના ઠાકોરને એટલું કીધું કે મહારાજ મહારાજ એક બેચર કાંબડ નામનો માણા અહીંયા હટાણું કરવા અઠવાડિયે 10 દી આવે છે. પણ બાપુ આજ મોકો છે, ઘોડીને લઈને આવ્યો છે. આપણા વલભીપુરના દરબારગઢમાં એવું એકય બસવા નથી, એકય ઘોડો કાંઈ નથી. હા હા રાજાના કાનમાં એટલું ગરમ તેલ રેડ્યું ને, કેડમાં ગાળા ચંડી તલવાર રહી ગઈ છે, પગની માલપા રાઠોડી મોજડી માથે ફેંટો બાંધ્યો છે. ફરી બંદૂકે 2-5 કામદારો નહીં વલભીપુરના ઠાકોર વાણિયાની દુકાને આવ્યા. આવી અને એટલું કીધું કે બેચર આમ દુકાનમાં પાછું જોયું. ફરી બંદૂકે 5 સિપાહીઓ વલભીપુર ઠાકોર બેચર આપાએ માથે પાઘડી બાંધી હતી ને એના 3 આંટા ડોકમાં નાખ્યા. શું કામ? ઠાકોર છે સાહેબ. ડોકમાં 3 આંટા નાખી નીચે ઉતરીને એટલું કીધું જય માતાજી બાપુ, જય માતાજી. આ ઘોડી કોની છે? મહારાજ ઘોડી તો મારી છે. ઘોડીના રૂપિયા કેટલા લેવા છે? બાપુ રૂપિયાથી નો વેચાય, મારા દીકરાના મૂલે બે આને ઉછેરી મોટી કરી છે. હે કે રૂપિયાથી વેચવાની નથી. અને તેથી વલભીપુરના ઠાકોર એટલું બોલ્યા કે બેચર કાંબર પસ્તાવાનો વારો આવશે. હો મારી 24 ની સામે મારી સામે કોઈ ઉધરા કે શીખ ન ખાઈ શકે. પણ તેથી આવો સમય આવ્યો ને બાપ. એક બાજુ ભરી બંદૂકે 5 કામદાર સિપાહીઓ ઉભા છે, વલભીપુર ઠાકોર ઉભા છે. અને જયારે વલભીપુર નો ઠાકોર એટલું બોલો કે બેચર કાંબર પસ્તાવાનો વારો આવશે એટલું કીધું ને કે એ સમયના સત્યા પુરુષ માણસો વાતને પારખી ગયા. પણ વલભીપુરની બજારની માલપા વાણિયાની દુકાનનું પગથિયું ઉતરી
અને રાજપીપળા સામે નજર કરીને એટલું કીધું, ક્યાં ગઈ મારા ભગવા ભેખની મેલડી? મારી રાજાની સામે કોઈ ઉતરા કે શીખ નો ખાય કે, પણ જો કદાચ મારા ભગવા ભેખે તને હાથો આજ મને આપી હોય ને, તો મારી આજ મારા બેજર કાંબટની માથે વિપત આવી છે. મારી મેલડી ક્યાં ગઈ બાપ? સાહેબ આ ઉકા બાપા મારી મેલડીના કડિયા પાસે બેઠા હતા ને, એ નજરો નજર ભાળે એમ થડાક દઈને માથે ઢાંકણું ઉઘડી ગયો, અને અહીંથી મારી મેલડી હવા વેચની નાગડી બની અને વલભીપુર નો માર્ગ લીધો. હો બાપ વાણિયાની દુકાને બેચર આપા કાંબળ જે હટાણું કરતા ને, ત્યાં ચોખાના કોથળાની માથે પાવલી જેવડી ફેણ માંડીને જીભના લપકારા મંડી ગઈ કરવા.